જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આલુપુરીના વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આલુપુરીમાં પહેલી વાર છે ને આલુપુરી ખાવાની બહુ મજા આવશે, કારણ કે છે ને આલુપુરી બનાવીએ છીએ પણ પૂરી તળવાની છે નહીં. પૂરી તૈયાર તળાઈને ઘરે આવી ગઈ છે. મજા આવી ને? તળી નહીં ને એટલે ખાવાનું છે ને બધું ભાવે. વસ્તુ તળીને તેલની સ્મેલ લઈ લઈને આપણે એટલે છે ને આપણી ભૂખ થોડીક ઓલી થઈ જાય. આવું કોને કોને થાય છે એ કોમેન્ટ કરીને જણાવજો કે તળ્યું હોય તો પછી આપણને ખાવા ન ભાવે. ખાસ કરીને પકોડા, ગોટા એ વસ્તુ તળીએ ને એટલે છે ને આપણી ભૂખ મરી જાય. જો પૂરી છે ને મેં કીધું હતું હું છે ને રેસ્ટોરન્ટે તળીને લાવી, એટલે જો રેસ્ટોરન્ટે અમે છે ને 1 કલાક પૂરી તળી છે, અડધી ના મૂકતો આવ્યો છું અને આ રીતે ઉપર ફોઇલ માર્યું છે એટલે કડક ન થઈ જાય. હું છું ગેસમાં કઈક થયું છે. ક્યાં છું? લોક છે કઈ અહીંયા દીબ્યું હતું કઈ એટલે આમ કેમ છું? ખમો તો 3 સેકન્ડ રાખી. નહીં એમ નહીં, હવે ઘડીક રહેવાય. હા બસ મને તો ઘડીક ઈ હોય ને એટલે લોક કરી દેઈ ને તો પછી આઈ કે બંધ ઓલું ન થાય એમ. હવે થાય. હાશ થઈ ગયો. ટેન્શનમાં નાખી દીધા નાની દેતો. હું ક્યાં હતો? જો અહીંયા આ ડબ્બો છે, આમાં છે આલુ સેવ મોકલવાની છે અને થોડોક ચાટ મસાલો લેતો આવ્યો છું, અમારે પૂરો થઈ ગયો હતો. અને નાની અત્યારે જો વઘાર કરે છે એને તે છે ને ઘરે બધી વસ્તુ રેડી કરી રાખી હતી. આ અમારા જે વસ્તુ આલુ પૂરી વગેરે બને નહીં ને એ લંડનથી આવ્યા છે. વટાણા છે, વ્હાઈટ વટાણા, અને આ છે આલુ. બાકી બધા મસાલા રેડી કરી નાખ્યા છે. આજ બને છે આલુ પૂરી 10 થી 11 જણની. હા એટલે વધારે બધા એમ કહે છે કે એટલું કોની માટે છે, તો આ 11 લોકોની છે. હા બીજું જો તમારા બધાની કોમેન્ટ હતી ને સ્પેશિયલ છે ને હવે કેવું બતાય છે ને એ ખાસ કરીને કોમેન્ટ કરજો, કારણ કે મોસ્ટલી છે ને નાઇટમાં અમે ઘરે બ્લોગ શૂટ કરતા ને એટલે સરખું બતાતું નહોતું અને ઇન્સ્ટાગ્રામમાં ઘણી વાર કોમેન્ટ આવી ને એટલે પછી એ જ દિવસે છે ને લાઇટ ઓર્ડર કરી દીધી ને બીજા જ દિવસે આવી ગઈ છે. એટલે ખાસ મિત્રો બધા કોમેન્ટ કરજો કે આજે કેવું બતાય છે વિડીયોમાં. શું લેવા છો? ચટણી ગ્રીન ને ઓલી તે આંબલી વાળી તે ઈ ખાવાની હોય છે. હા જરી જરી નાખવી જ નખાય ને, કેમ કે ઓલી તીખી છે વધારે. પતલી ને ફુદીના ફ્લેવર નો ટેસ્ટ આવશે પણ તોય તીખી થઈ છે. મારી ચટણી જોઈ તમે? કોકમની મેં બનાવી. ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને પૂરી રેસ્ટોરન્ટ આપી હતી. અને મેં છે ને અહીંયા આલુનો મતલબ આ મસાલો અને એક એની ચટણી, કોકમની ચટણી બનાવવાનું મેં લીધું હતું. ગુડ. તો અમારે બહાર જવાનું હતું તો ચેતન કહે કે એનાથી લેટ આવે એટલે મેં ચટણી બનાવી નાખી, આ બધું બાફી નાખ્યું, વાસણ ઘસી નાખ્યા. પછી ખાલી એવું 10-15 મિનિટનું જ કામ બાકી છે. તો કે હવે હું લેટ આવ્યો, તું એકલી જા. તો હું એકલી જઈને આવી, બસ ઘડીક આરામ કર્યો ને ઉપર ફરી વાર રસોઈ લીધી છે. બીજું છે ને એક દુઃખની વાત છે મારા માટે. આ સ્ટ્રોબેરી વાળા વિડીયોમાં બધાએ છે ને નાનીની કોમેન્ટ કરી. તારો ફોન લે, જો તારો ફોન લે. હું તમને છે ને કોમેન્ટ સંભળાવું. બધા એ પેલા અમારી ચેનલમાં નવા હોય ને બધા સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દિવાળી સુધીમાં તમને શું લાગે 1 લાખ સબસ્ક્રાઇબ થઈ જાય પૂરા? મને તો નથી લાગતું. નથી લાગતું? મારે પેલા તો વિડીયો ગોતવો જોઈએ ને મારો. નામ સર્ચ કરો. અહીંયા જ છે તીડીભાઈ વ્લોગ. તીડીભાઈ વ્લોગ. આ આવી ગયો સ્ટ્રોબેરી વાળો વિડીયો. બધા સબસ્ક્રાઇબ કરો છે, હું ગોતી લઉં. એટલે આમ કેમ ઓટોમેટિક હાલે છે. નવો ગેસ છે એટલે જો કોમેન્ટો કેવી છે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. નાની આ કપડા સરસ લાગે છે, આવા જ ડ્રેસ પહેરો. પછી છે અમારે બેલ્જિયમમાં 30 ડિગ્રી છે, નાની બેન મસ્ત લાગે છે. નામે લેતા જવાય, આપડા રેગ્યુલર વિડીયો જોવા વાળા હોય બધા.
નામ વાલો બધા કોમેન્ટ કરજો, નેક્સ્ટ વિડીયોમાં આપણે નામ વાળો બનાવશું. બસ ઓકે સ્વિટરલેન્ડ જઈ આવો વેકેશન હોય તો. વેકેશનમાં તો એવું છે કે જોબ ચાલુ છે. વેકેશન હોત ને તો અમારે પ્લાન હતો ઇન્ડિયા આવવાનો જ તે, પણ કેમ કે ઇન્ડિયા 1.5 વર્ષથી નથી ગયા ને 2 વર્ષ થઈ જાય, 2 વર્ષ પછી ઇન્ડિયા જવાના છે. એટલે વાત છે આવડી આ કે બધાએ છે ને કોમેન્ટ એના કપડાની કરી, તો મારા કપડા હું હારા નહોતા. અને આવું દર વખતે થાય છે મારી યારે. નાના જ કપડા હારા હોય. એલા ભાઈ મેં સરસ મજાની ઘડિયાળ પહેરી છે, જોબ ઉપરથી આવીને મેં કપડા ચેન્જ નથી કર્યા. જો તમને કદાચ બતાતું હશે, જુઓ ટી શર્ટ પહેર્યું છે અને આવો શોર્ટ ચડ્ડો પહેર્યો છે મેં, કેમ કે અહીંયા છે ને અત્યારે ગરમી છે વધારે, એટલે જો આવી રીતે જોબ ઉપરથી આવ્યો છું અને જોબના જ કપડાં પહેર્યા છે. અહીંયા એવું નથી કે ભાઈ તમે સ્પેશિયલ આવા જ કપડાં પહેરીને આવો. કુકને એવું જે કુકિંગ કરતા હોય ને એ લોકોને તો એવા પહેરવા પડે ફૂલ, કેમ કે સેફટી માટે. ગમે એ ગરમ વસ્તુ શું કે ઢોળાની હોય તો એ લોકો ન પહેરી શકે. એટલે આવું છે. એટલે બધા આની પણ કોમેન્ટ કરી દેજો. જે તને બહુ દુઃખ લાગ્યું છે તો બધા હવેથી એના કપડા વખાણજો, મારા એકલીના નહીં. ખોટું વખાણ કરો, પણ ખોટું કોમેન્ટ તો કરો કે ભાઈ સરસ લાગે છે એમ. રાઈટ નૈનાને બહુ ડિસ્ટર્બ નથી કરવાની, કેમ કે એ અત્યારે વઘાર કરે છે, નકર પાછો વાક આવશે મારો. હા ફ્રૂટ સલાડની બધી તૈયારી થઈ ગઈ છે. ગુડ. ફ્રીજમાં કઈ વસ્તુ નથી, બધી વસ્તુ આવી ગઈ ને, કેમ કે કાલે છે પાછી રજા. પછી કિચનમાં છે ને અમારે બેકરી, જો આ છે ને બેકરી છે, તમને બતાવું જોઈ. તમારે નામ લઈ લો એટલે એની મમ્મી જોવે. હા એ વાત સાચી વાત. તમે છે ને ટેન્શન લેતા નહીં, તમારો છોકરો છે ને તો બધું ફૂલ, જો ગોલ્ડ વાળી તો કોફી પીરે છે, સોનાનો કેવો ભાવ છે, જો 1.5 લાખ વાળી તો કોફી, બિસ્કિટ ને જો ખજૂરો, ફૂલ વિટામિન. તમે જોવો, ટેન્શન લેતા નહીં. ન્યુટેલા અને અહીંયા તો બસ મરી મસાલા છે. કેમ નથી ટેસ્ટ આવતો? હું તો વાંધો આવે છે? રેડી જ છે. ઓકે, એટલે આમાં બીજું કાંઈ ન હોય. હવે પછી બટેટા નાખી દેવાનું એમ ને? પણ આમાં વટાણા જરી કડક લાગે, ઘડીક વટાણા એકલા સેડવા દો. કાંઈ નહીં, સડવા દે. બીજું શું? નાની જો ખાવા માંડી. બપોરે શું ખાધું તું? બપોરે મમરા, વેફર, સવાણું. રજા હોય એટલે આવું જ ખાવાનું એમ ને? રજાંદી કોણ બનાવે એટલું બધું? આ તો નાખી દેતા રીતે મસાલો. તને બહુ મીઠું ભાવે ને? અમારે વાસણ કરવા છે એટલે પછી ખાધા પછી હળવું ધોઈ દઉં કેમ નહીં? પણ તમાર પિંક, મારું ગ્રીન, તમારો અમારો. ઓકે, બહુ મીઠું નાખે? બહુ નહીં, હું મીડિયમ નાખું, તમે મોળું ખાવ એવું કહેવાય. એવું હોય? ઓકે. ભૂખ લાગી છે હવે. હવે બસ ઓલું જો થાય તા આલુ સેવ ખાઈ લીધી ને ભૂખ લાગી ગઈ. આવું બધું ઇન્ડિયામાં બનાવતી? કેવું આલુપુરી? બધું હા. ઇન્ડિયામાં રાજ હતું રસોઈનું. સરસ. સવારે તૈયાર ભાખરી, બપોર ઘેર આવી તો ભાખરી તૈયાર. ના તો બીમાર પડતા ને, બીમાર પડી છે એકવાર, મને પેટમાં દુખાવો ને એવું થઈ ગયું હતું, પીસોટીની પ્રોબ્લેમ ને. તો બ્રેકમાં ઘેરે આવું તો બ્રેક 1.5 કલાકનો હોય, તો ખાઈને મને કુવા જોવે કલાક. તે હું મોસંબી ઘરે લાવ્યા પપ્પા, મતલબ એક મોટી બાસ્કેટ. હું ખાઉં નહીં કારણ કે ફોલવામાં ટાઈમ લાગે, એટલે તો મમ્મી છે ને રોજ 3 મોસંબી ફોલીને ફ્રીજમાં મૂકી દે, ખાઈને તરત. એટલે એ મને એમ કહે કે તું ખાતી જાય, તારો ટાઈમ નહીં બગડે, તારું ઊંઘે થઈ જાય, તારે મોસંબી ખવાઈ જાય. તો મહિનો સુધી મમ્મીએ મોસંબી હેરખી રેડી કરીને આપેલી છે. બોલો, સાંજે ઘેર આવી એટલે રસોઈ તૈયાર. રવિવારે મનમાં હોય તો બપોરે બનાવું કા સાંજે એક ટાઈમ બનાવતી. ના તો રામના રાજ હતા ને. અહીંયા એવું કાંઈ આવે બપોરે હોવાનું? કાવડા લોકો હુવે? કાંઈ નહીં. અહીંયા હું નથી સુતી, રજા હોય તો હુઈ. હવેથી થોડીક ટેવ વહી જાય મારી હુવાની બપોરે. હવેથી રોજ એવું થયું ને બપોર હુવા નથી મળતું એટલે.
એ વાત સાચી. બાકી સાઈઝ બનાવવાનું ક્યાં છે? અહીંયા તો બધું છે ને હું પેકિંગ કરવા માંડ્યો છું. કેમ કે હમણાં રેડી થાય ને એટલે અને બોલાવી લો. કરું ફોન હમણાં. તો આપણે પછી બેસીને ઊભું ન ખાવું. એ પણ પોઈન્ટ સારો છે. આ સારું સાઈઝ બનાવવા સારું કામ આવે છે. ઇન્ડિયાથી લાવ્યા અમે. એમાં નામ જોવો કોનું છે. આમાં છે લખેલું? આમાં નથી. આ નાનું એવું છે એટલે આમાં ન. આમાં નામ છે મારા હાળાનું. હાસુ કે આમ પણ નાના હાળાનું નામ છે બધા વાસણમાં. ધોવાનું જતું ને ઓલામ નાખી દીધું. હું બાકી નવીનમાં બોલ નાની. જો આલુપુરી છે ને 3 ટાઈમ આલુપુરી ખાવાની છે. કાલના આખો દિવસ ખાવાની છે ને પછી સાંજે ફ્રૂટ સલાડ પૂરી શાક બનાવશું છે. એટલે જો કાલે સવારનો નાસ્તો આલુપુરી છે ફિક્સ. હા ખોટો આ બાજુ આવ્યો. હાલો તો બધું છે ને રેડી કરી નાખી. બોલ. આ બ્લેન્ડર ની પાયલી છે ને મતલબ બાઉલ એને એકવાર ધોઈ નાખ્યું તો મને શીકણું લાગતું પણ હું કહું આ તો જાહે નહીં પછી જોઈને તો બધે કોકમ એવી રીતના ચોટી ગયો છે. ચાઇનાનો માલ છે વસ્તુ સારી છે. કોકમ છે ને ભીનો નથી મળતો સૂકો મળે ને તો મેં 10 મિનિટ વૈકાર્યું આખું બ્લેન્ડર ગરમ થઈ ગયું. એટલે હવે છે ને નેક્સ્ટ ટાઈમ જો છે ભીનું આવી જા. હવે તો મગાવી લેવું છે કારણ કે એની જેવી ચટણી આની નથી બનતી. કહી દીધું છે વિપુલભાઈ ભાભીને. આજ કીધું? હા સવારે જ લગભગ કીધું છે. એ લેતા આવશે ભીનું કોકમ. વિડીયો જોહે તો એને પાછું યાદ આવી જાય. નહીં લાવ્યો ભૂલી નહીં જતા કોકમ મોકલાવી દેજો. ભૂલે તો નહીં જ તે. અમારે આલુ પૂરી ખાવાની છે. હા અને તમને પણ ખવડાવવાની છે. જો તમને હાથ બતાવીને લાલ સોળ અત્યારમાં હું બેળ્યો. બતાવો તો ક્યાં? હોજી જો આ ને આ બે તઈ સાઈઝમાં પણ ઘડીક બોડી રાખો ને કહું તો શું. ના વાંધો નહીં આવે. બીજું હું જો કઈ ગેસે બગાડ્યો. આ બટાટા છે ને ઉડે આલુ પૂરી બનાવી જ નથી હવે. ઘડીક ઉડે મન ચિંતાઈ ગયો તમને. તૈયા હું તો ઠંડા પાણીમાં તો રાખો કે બરફ લગાડો? કાંઈ ન હોય લગાડવાનું ન હોય. હવે હા એ બળવાનું છે બળશે જ તે. હા છે ને ઠંડા પાણીમાં રાખશો કે બરફ લગાડો એટલે ઠંડા પાણીમાં ન હોય. પાણીથી હમણાં વધારે ઓલું થાય. એમ કેમ લેવું? આમ જો હર્ષિલ બેડ્યો આમ જો ઓપરેશન આવશે. પહોંચી ગયું. ઓપરેશન આવશે? પહોંચી ગયું. અત્યારે ચેરિટીમાં 112 ફોન રેસ્ટોરન્ટ કહેજો ને કે બેડ્યો છે કહી દો. પણ એમ કે જોબે આવવાનું છો કાલ રજા નથી. રજા આરામ કરવો હોય. નહીં નકે ના બધા એમ કે રજા રાખો. આવડે ડબો સ્ક્રીન નો મોટો નીચેથી લો. જો ભાઈ બન આવી ગયો છે. પોલો લ્યો એટલે આમ આમાં? મળે નહીં હોય લીધે આવે. સાયકલ છે સાયકલ જ છે ને. જો અહીં બધું સેટઅપ લગાડી દીધું છે. પેપર એ તે પેપર ઉપર પૂરી મૂકવાની છે અને બધો મસાલો રેડી કરવાનો છે. બાકી બધી જો બધા પ્રકારની ગળી છે, તીખી ચટણી છે, કોકમ આવી ગયું, ડુંગળી આવી ગઈ, આલુ સેવ આવી ગઈ, સાસ આવી ગઈ, ચાટ મસાલો છે અને મેન વસ્તુ બટેટાની છે અને જો પૂરી આવી ગઈ છે. નાની ગોઠવવા મળી છે. એટલે હવે રહેવાતું નથી. હા એટલે હવે રહેવાતું નથી એટલે અમે છે ને હવે જમી લઈ નિરાતે. તમે બધા આવી જાઓ આલુપુરી ખાવા. અને તમે બધા કઈ આલુપુરી ખાવ છો કોમેન્ટ કરી દેજો. સુરતમાં ક્યાંથી વિડીયો જોતા હોય બધાને. તમારા સિટીમાં કઈ વસ્તુ ફેમસ છે કોમેન્ટ કરજો નહીં. અમે હવે જમી લઈ. જમીને વિડીયો પૂરો કરી દેવું. કેટલી પૂરી ખાધી તે? છે ને પૂરી મેં ફટાફટ છે ને 19. એ મને એમ લાગે છે ગેમ કરી હોય છે ને એવું. હા શું કે તમારા તે કેટલી ખાધી? મેં 19 મારી સાઈડ થી 19 ગયેલી હતી આપણે ગેણી તો એમાંથી મેં તમને એક ખવડાવી હતી પહેલી એટલે 18 મેં ખાધી ને તમે 20 ખાધી. એ મેં તો ન ખવડાવી. પેલા વિડીયોમાં એમ આવે ખબર એક બાય ભાગી જાય. ખવડાવીને હાલો એક રીલ જોઈ યાદ ક્યાં છેડ્યું હશે લે પછી ખવડાવી દે બે.
રીલ જોઈ છોકરી છે ને ઓલો ખવડાવે એ પેલા ઓલો બટકું ખાઈ લીધું હોય છોકરીને ખવડાવે ને ઓલો ખવડાવે ને સીધો ખાઈ લે તો ઓલો તો હજી સમસી ભરીને ખવડાવે છે ને તો ઓલી ઊભી થઈને 500 મીટર આગી વીજી હોય મારે ઘરે જેવું છે હાલો આજ તો મનાવીને એક અત્યારે બધું બેન થઈ ગયું છે હું લાવું છું હું લાવું એમ ચોકલેટ છે ઘરે ને આલુ પૂરી ખવડાવી દઉં ને ચોકલેટ મને ભાવતી નહીં ને આલુ પૂરી મેં સડતી બનાવી છે હશે લ્યો સોરી મેં ખોટું યાદ ચડાવી દીધું હું ક્વોલિટી ખવડાવી દઈ ફ્રીજમાં પડી છે કેટલી ખાધી પૂરી ઈ તો કહી દે 18 ને મેં 20 આલુ પૂરી ખાધી 20 એવોર્ડ તે બનાવી એટલે તારા માટે એવોર્ડ તમારા માટે એવોર્ડ દાંકીશું સારું હાલો બધાય વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવો બધું જે લોકો નવા અમારા વિડીયોમાં આવો છો બધા સબસ્ક્રાઇબ કરતા જજો ખૂબ ખૂબ આભાર તમારો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ